Good morning, students. Unit 6, Read 1, Episode 2. આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ધોરણ 12 સાયન્સ ઇંગ્લિશ ટેક્સ્ટબુકને મિત્રો ઓપન કરો. થોડા વાક્યો ડિફિકલ્ટ હોઈ શકે છે, તમે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. પેજ નંબર 61 જુઓ, લાસ્ટ સેન્ટેન્સ જુઓ. ઓલ આઈ આસ્ક એટલે હું જે માગું છું. ઇઝ અ ફેર ફેલ્ડ એન્ડ નો ફેવર એટલે સજ્જનો, મને એક નિષ્પક્ષ અને તરફેણ વગરના ક્ષેત્રની અપેક્ષા છે. એટલે હું જે ક્ષેત્રમાં કામ કરવા માગું છું ત્યાં મારે નિષ્પક્ષ કામ કરવું છે, મારે કોઈનો પક્ષ લઈને કામ કરવું નથી. આઈ હેવ એન્ટર ધ ફાઇટ, હું આ લડાઈમાં સામેલ થઈ ચૂકી છું. પ્રિપેર્ડનેસ, અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લીવ એટલે કે આપણે જે અર્થવ્યવસ્થા હેઠળ જીવી રહ્યા છીએ એની વિરુદ્ધ મેં જંગ છેડ્યો છે. આપણે જે અર્થવ્યવસ્થા નીચે જીવી રહ્યા છીએ એની સામે લડવા માટે મેં આ જંગની શરૂઆત કરી છે. એટલે આપણી જે ઇકોનોમિક સિસ્ટમ છે, આર્થિક સિસ્ટમ છે, આર્થિક જે પદ્ધતિ છે એ ખૂબ જ ખોટી છે અને એની સામે હું લડાઈ લડી રહ્યો છું. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ધ ફિનિશ અને હું આ લડાઈને અંત સુધી લડીશ. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર, હું કોઈ બાંધછોડ કરવા માગતી નથી. એટલે આપણા દેશની જે આર્થિક સિસ્ટમ છે એ સિસ્ટમની વિરુદ્ધ મેં લડાઈ શરૂ કરી છે. આ લડાઈને હું પૂરી જ કરીશ. આ લડાઈ પૂરી કરવા માટે હું કોઈ બાંધછોડ કરવા માગતી નથી. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન, સંપૂર્ણ વ્યવસ્થાતંત્ર કામે લાગી ગયું છે. એ સંપૂર્ણ વ્યવસ્થાતંત્ર આના માટે કામે લાગી ગયું છે. About the complaint and din of the protest from the workers is heard the voice of authority. પ્રોટેસ્ટ એટલે બચાવ, કમ્પ્લેન્ટ એટલે ફરિયાદ. એટલે કામદારો એ ઘણી બધી ફરિયાદો કરી રહ્યા છે, તેઓ તેમના બચાવ માટે ઘણી બધી વાતો કરી રહ્યા છે. પણ આ કામદારોના ફરિયાદનો જે અવાજ છે એની ઉપર બીજો એક અવાજ સંભળાઈ રહ્યો છે જેને કહેવાય વોઇસ ઓફ ઓથોરિટી. જે સત્તા પર જે લોકો છે, એટલે કામદારોની વાત સાંભળવાને બદલે જે સત્તા પર જે લોકો બેઠા છે એમની વાત સાંભળવામાં આવે છે, એમનો અવાજ સાંભળવામાં આવે છે. ખ્યાલ મિત્રો, કામદારો જે ફરિયાદ કરે છે એના કરતાં જે સત્તાવાળા જે લોકો વાત કરે છે એમનો અવાજ ધ્યાનમાં લેવામાં આવે છે, એમની વાતને ધ્યાનમાં લેવામાં આવે છે. ફ્રેન્ડ્સ, ઇટ સેઇઝ, ફેલો વર્કમેન. ચાલો મિત્રો, હું તમને કહીશ. મિત્રો, ફેલો વર્કમેન એટલે કે સાથી કર્મચારીઓ, પેટ્રોઇટ્સ એટલે કે દેશભક્તો. યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, તમારો દેશ જોખમમાં છે. મિત્રો, સાથી કર્મચારીઓ, દેશભક્તો, હું તમને એક વસ્તુ કહેવા માગું છું, એક વાત કહેવા માગું છું કે તમારો દેશ ખૂબ જોખમમાં છે. There are foes on all sides of us. મિત્રો, આપણી ચારે બાજુ દુશ્મનો છે. આપણી ચારે બાજુ શું છે? દુશ્મનો છે. ફોઝ એટલે કે દુશ્મન, ફ્રેન્ડનું ઓપોઝિટ. ફ્રેન્ડ એટલે મિત્ર, દુશ્મન શું કહેવાય? ફો, FOES.
એટલે કે હે કર્મચારીઓ, હે કામદારો, આપણી ચારેય બાજુ દુશ્મન છે. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. એટલે આપણી અંદર કોઈ યુદ્ધ નથી, તમારે અને મારી વચ્ચે કોઈ યુદ્ધ નથી, કોઈ વિવાદ નથી. યુદ્ધ એટલે વાદ વિવાદ છે નહીં, પરંતુ આપણા દુશ્મનો પેસિફિક અને એટલાન્ટિક સમુદ્ર પડાવવા માગે છે. શું હેલન કેલર શું કહે છે કે હે કર્મચારીઓ, તમારે અને મારી વચ્ચે કોઈ વાદ વિવાદ નથી, પરંતુ આપણા દુશ્મનો પેસિફિક અને એટલાન્ટિક સમુદ્રને પડાવવા માગે છે. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. જુઓ તો ખરા બેલ્જિયમની શું હાલત થઈ છે. એટલે ઉદાહરણ આપ્યું કે આપણી જેમ જે કર્મચારીઓ છે, કામદારો છે, એ ઝઘડીને જે બેલ્જિયમ દેશ છે એ કેટલો બધો તકલીફમાં છે. એટલે આ જે લોકો સત્તા પર હોય, જે નેતાઓ હોય, સરકાર હોય, શું કરે, જે કામદારોને ઝઘડાવે અને પોતે શાસન કરે. તો હેલન કેલર સમજાવવા માગે છે, તમે બેલ્જિયમની હાલત જુઓ. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. સર્બિયાનું પ્રારબ્ધ, સર્બિયાનું નસીબ ધ્યાનમાં લો. એટલે બીજું ઉદાહરણ આપ્યું, કયું? સર્બિયા. વિલ યુ મર્મર અબાઉટ લો વેઝ વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર. જે તમારો દેશ જોખમમાં હોય, તમારો દેશ મુશ્કેલીમાં હોય, ત્યારે શું તમે તમારા પગાર માટે, તમારી ફ્રીડમ માટે ગણગણાટ કરશો? તમે ફરિયાદ કરશો? તમારો દેશ જ્યારે મુશ્કેલીમાં હોય, શું ત્યારે તમે તમારા પગાર માટે બબડાટ કરશો? એટલે આપણો દેશ અગત્યનો છે, આપણા પગાર કરતાં આપણો દેશ વધારે અગત્યનો છે. What are the miseries you endure compared to the humiliation of having a victorious German army sail up the East River? એટલે કે ઈસ્ટ રિવર, ઈસ્ટ નામની નદી પાર કરીને આવેલા, ઈસ્ટ નદીને પાર કરીને આવેલું એક સૈન્ય છે, જે વિજય સૈન્ય છે, જર્મન સૈન્ય, જેણે ખૂબ નુકસાન કર્યું છે, ખૂબ માનહાનિ કરી છે. શું તમે એવા લોકોનો ત્રાસ સહન કરશો? શું તમે આવા લોકોનું અપમાન સહન કરશો? એટલે ઈસ્ટ રિવર પાર કરીને આવેલા વિજેતા જર્મન લશ્કર દ્વારા કરાયેલ માનહાનિ શું તમે સહન કરવા તૈયાર છો? ક્વાઇટ યોર ગ્રમ્બલિંગ. હે સૈનિકો, તમે તમારું બબડવાનું છોડી દો, તમે તમારી ફરિયાદો છોડી દો. ગેટ બિઝી. તમે વ્યસ્ત થઈ જાઓ, તમે કામે લાગી જાઓ. કઈ વાતમાં? પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફ્રેન્ડ્સ એન્ડ યોર ફ્લેગ. હે મિત્રો, તમે તમારું ઘર, તમારો રાષ્ટ્રધ્વજ બચાવવા માટે કામે લાગી જાઓ. તમે તમારા પગાર માટે કમ્પ્લેન બંધ કરો, તમે દેશને બચાવવા માટે કામે લાગી જાઓ. ગેટ એન આર્મી, ગેટ અ નેવી. લશ્કર ઊભું કરો, નૌકાદળ ઊભું કરો. નેવી મીન્સ નૌકાદળ. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ. અને હુમલો કરનાર લોકો સામે તૈયાર રહો લડવા માટે. લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રીમેન યુ આર. તમે આ દેશના વફાદાર સ્વતંત્ર નાગરિક છો. તમે દુશ્મનોના હુમલા સામે લડવા તૈયાર રહો. તો અહીંયા જે લેખક છે હેલન કેલર, એ સૈનિકોને વધારે મજબૂત બનાવવા માગે છે.
કે તમારા પગાર કરતાં તમારો દેશ વધારે અગત્યનો છે. દેશ જ્યારે મુશ્કેલીમાં હોય તો આપણે એ વખતે આપણા પગારની ચિંતા ના કરવી જોઈએ અને દેશ માટે લડવું જોઈએ. તો મિત્રો, બાકીનો પાઠ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ટેક્સ્ટ બુક વાંચજો અને જે હોમવર્ક હોય, જે પ્રશ્નોના જવાબ હોય એ તમે લખતા રહેજો. મિત્રો, આવજો.